ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ મળી કેબિનેટની મળી બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી। તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ। હર્ષ સંઘવીને ગૃહ, પોલીસ, હાઉસિંગ, જેલ વિભાગ સોંપાયો છે। રમતગમત, વાહન વ્યવહાર મંત્રાલય પણ સોંપાયું। આ ઉપરાંત હર્ષ સંઘવીને એમએસએમઈ અને પ્રવાસન મંત્રાલયનો હવાલો પણ સોંપવામાં આવ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ, મારા અભિનંદન અને શુભકામના માટેના હોર્ડિંગ્સ ન લગાવવા, આના બદલે જરૂરિયાતમંદોને મદદ કરો, જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી। કેબિનેટ મંત્રી કનુ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસનું ખાતું સોંપાયું। તો જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ સોંપાયો। ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ વિભાગ ખાતું સોંપાયું। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસનું ખાતું સોંપાયું છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, સાયન્સ, ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જનું ખાતું સોંપાયું। રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાનું ખાતું સોંપાયું। કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાચાને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અપાયો છે। કેબિનેટ મંત્રી નરેશ પટેલને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદ્ય અને ગ્રામોદ્યોગનું ખાતું સોંપાયું। રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ સોંપાયો છે। તો ઈશ્વરસિંહ પટેલને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રાલય સોંપાયું। રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિકતા ખાતું સોંપાયું। રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ સોંપાયો। શિક્ષણ રાજ્યમંત્રી બન્યા બાદ રીવાબા જાડેજા રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો। તો કાંતિ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિભાગ અને રોજગાર મંત્રી બનાવાયા। રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતોનો હવાલો સોંપાયો છે। રમેશ કટારાને કૃષિ, પશુપાલન અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ સોંપાયો છે। જયરામ ગામિતને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયનનો હવાલો અપાયો। રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે। પ્રવીણ માળીને વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જનો હવાલો અપાયો છે। સંજયસિંહ મહિડાને મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણનું ખાતું સોંપાયું છે। રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલને નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, નશાબંધી, સહકારી સુરક્ષાનો હવાલો અપાયો છે। રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાને ઉચ્ચ અને પ્રાથમિક શિક્ષણનો હવાલો સોંપાયો છે। રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે।